આજે જાનકીના મોં પર એક અલગ પ્રકારની ખુશી છવાયેલી હતી અને કેમ ના હોય, એણે એની પસંદગીનું ઘર બનાવ્યું હતું અને આજે એનું વાસ્તુ પૂજન હતું. આવનારા દરેક મહેમાનોને જાનકી પોતે કેટલો જાતે રસ લઈને ઘર બંધાવ્યું એ સમજાવી રહી હતી. વાસ્તુશાસ્ત્રનો મારો અભ્યાસ પણ ઘણો છે, તેથી જ વાસ્તુશાસ્ત્રને મેં મારો વ્યવસાય બનાવ્યો છે. મારી દીકરીના લગ્ન કરવાનું નક્કી કર્યું કે મેં એની સૂવાની જગ્યા બદલી કાઢી. એના પગ વાયવ્ય દિશા તરફ રાખી સૂવાનું કહ્યું અને તરત જ એના લગ્ન થઈ ગયા. મારો મુખ્ય દરવાજો પણ વાયવ્ય અને ઈશાન વચ્ચે છે. મેં તો ઝીણી ઝીણી બાબતોનું ઘણું ધ્યાન રાખ્યું છે અને વાસ્તુશાસ્ત્રની રીતે આ ઘરમાં ક્યાંય કશી જ ખામી નથી. બાકી મારા જ એક ક્લાયન્ટની વાત કરું તો બંને પતિ પત્ની વચ્ચે પુષ્કળ ઝઘડા ચાલતા હતા. અરે વાત છૂટાછેડા સુધી પહોંચી ગઈ હતી, પરંતુ મેં જઈને જોયું કે સૂવાના રૂમમાં અરીસો છે. મેં માત્ર એટલું જ કહ્યું કે અહીં પડદો કરી દો અને તમે માનશો, બંને જણા વચ્ચેનો અણબનાવ દૂર થઈ ગયો. આજે એમને ત્યાં એક બાબો પણ છે. સુખી દાંપત્ય જીવન છે. જાનકીએ ઘર ખરેખર સુંદર બનાવ્યું હતું. એની પસંદગી ખૂબ સારી હતી. ઘરમાં નાની નાની વાતોનું પણ ખૂબ ધ્યાન રાખવામાં આવ્યું હતું. જાનકીને સંતાનમાં એક દીકરો અને એક દીકરી હતી. પુત્ર આશીષ પણ એન્જિનિયર હતો. ખૂબ જાણીતી કંપનીમાં ઊંચા પગારે નોકરી કરતો હતો. પુત્રી પણ ઘણા સુખી ઘરમાં પરણી હતી. લાગતું હતું કે જિંદગીમાં ક્યાંય કંઈ જ કમી નથી. કોઈ પણ વ્યક્તિ સંપૂર્ણ રીતે સુખી હોતું નથી અને દરેક વ્યક્તિ સુખ શોધવા માટે ફાંફા મારતું જ હોય છે. એ ન્યાયે જાનકીનું વાસ્તુશાસ્ત્ર ખૂબ ચાલતું હતું. લોકો સુખ પાછળ ફાંફા મારે જ જતા હોય છે અને એનો લાભ મોટે ભાગે જ્યોતિષ તથા વાસ્તુશાસ્ત્રવાળા ઉઠાવી લેતા હોય છે. જોકે ક્યારેય ફાયદો થતો પણ હશે. જાનકીની વાસ્તુશાસ્ત્રની સલાહ આપવાની ફી તગડી હતી. પતિ વકીલ હતો, જેની વકીલાત પુષ્કળ ચાલતી હતી. પુત્ર એન્જિનિયર હતો. પૈસા જોઈએ એના કરતાં ઘણો વધારે આવી રહ્યો હતો. હવે જાનકીની ઈચ્છા એક જ હતી કે પુત્ર આશીષ માટે ખૂબ સારી કન્યા મળી જાય. જાનકીની એવી પુત્રવધૂની તલાશ હતી કે જે ભણેલી ગણેલી હોય, ઘરમાં બેસી કોમ્પ્યુટર પર કામ કરતી હોય, જેથી પુત્રવધૂ ઘરમાં જ રહે, ઘર પણ સચવાઈ રહે. જાનકીએ એની કીટી પાર્ટીમાં વાસ્તુશાસ્ત્રના ક્લાયન્ટોમાં બધે વાત વહેતી મૂકેલી કે સંસ્કારી, ઠરેલ, ભણેલી ગણેલી કન્યા હોય તો બતાવજો. જોકે દરેક વખતે દરેક વ્યક્તિની પોતાની ઈચ્છા પૂર્તિ થાય એ જરૂરી હોતું નથી. એક દિવસ આશીષે આવીને એની મમ્મીને કહ્યું, મારા ખાસ મિત્રની બહેન મને ગમે છે, તને બતાવવા માટે લઈ આવ્યો છું. જાનકી જાણતી હતી કે વડીલોએ પોતાનું માન જાળવવું હોય તો દીકરાને ગમી પ્રશ્નનો જવાબ ખુશીથી હા જ આપવો, નહીં તો એ જ પુત્ર એ જ છોકરીને ઘરમાં લાવશે અને કંકાસનો આરંભ થશે. અત્યારે મારું માન જાળવવા પૂછે છે, બાકી એ પ્રશ્નાર્થ નથી પણ પૂર્ણવિરામ છે કે મને ગમી, હવે તું ગમાડ. ધીમહીને પુત્રવધૂ તરીકે પસંદ કરતા પહેલાં એને કેટલાય પ્રશ્નો પૂછવાનું જાનકીને મન હતું, પણ જ્યારે દીકરાને જ પસંદ છે તે ઉપરાંત એ જ્ઞાતિની જ છે, માટે ના પાડવાનો કોઈ સવાલ જ ન હતો. કુટુંબ પણ જાણીતું હતું. ધીમહી ડાન્સના ક્લાસ ચલાવતી હતી, સાથે ચિત્રો દોરતા બાળકોને શીખવાડતી હતી. ડાન્સમાં એ મ્યુઝ થઈ હતી. ચિત્રો તો ખૂબ જ સારા દોરતી હતી, જે એને મોસાળ તરફનો વારસો હતો. જાનકીએ દીકરાના ધામધૂમથી લગ્ન કર્યા. લગ્ન બાદ જાનકીએ ધીમહીને કહી દીધું કે તારે ડાન્સના ક્લાસ ચલાવવા હોય તો એનો સમય બદલી કાઢ. મારો દીકરો આવે એ સમયે તારે ઘેર જ રહેવાનું. ચિત્રો શીખવા બાળકો ઘરે આવે તો એમના આવતા પહેલાં અને એમના ગયા બાદ કચરા પોતા તારે કરી લેવાના. હું સ્વચ્છતાની પુષ્કળ આગ્રહી છું. થોડો સમય તો ધીમહી સાસુનું ધાર્યું કરતી રહી. ક્લાસનો સમય બદલવાથી વિદ્યાર્થિનીઓ ઓછી આવવા લાગી અને આવક ઓછી થઈ ગઈ. એ ધીમહીને ગમતું ન હતું. પિયરથી નજીક રહેનાર વિદ્યાર્થીઓ જે ચિત્ર શીખવા આવતા હતા એમને ધીમહીનું સાસરું ઘણું દૂર પડતું. ધીરે ધીરે ક્લાસ બંધ કરવા પડ્યા. ધીમહીને એ માટે છાપામાં જાહેરાત આપી કે ટૂંક સમયમાં ડાન્સ ક્લાસ અને ચિત્રોના વર્ગ ચાલુ થશે, પણ જોઈએ એવો પ્રતિભાવ સાંપડ્યો નહીં. ધીમહી ઉદાસ રહેવા લાગી. આશીષ સમજાવતો હતો કે વ્યવસાયમાં તો આવા ચડ ઉતર આવ્યા જ કરે અને આપણે પૈસાની ક્યાં કમી છે, તું કંઈ નહીં કરે તો પણ અમને કંઈ જ ફરક પડવાનો નથી. પણ ધીમહીને લાગતું કે તેનું જ્ઞાન કટાઈ જશે. ધીમહી ઘરમાં વધુ વખત રહેવા લાગી.
જાનકી તો વાસ્તુશાસ્ત્રના વ્યવસાય અર્થે બહાર નીકળી જતી. ધીમહી ઘરમાં રહેતી એટલે એને સલાહ સૂચનો આપતી. આપણા બગીચામાં આટલા બધા ફૂલો થાય છે, દરરોજ ગજરો બનાવીને માથે નાખતી હોય તો? અને સાંભળ, સાંજ પડે ત્યારે તારે વેલ ડ્રેસ રહેવાનું. મારા દીકરાની આંખોને જોવું ગમે તેવું તૈયાર થઈને રહેવાનું. ક્યારેક ખૂણે ખાંચરે રહેલી ધૂળ બતાવીને કહેતી, આવા ફુવડવેડા મને પસંદ નથી. આ ઘરમાં આવી વાત હું ચલાવી જ ના લઉં. હું ઘરનું અને બહારનું બધુંય કામ કરું છું, તેમ છતાં હંમેશ વેલ ડ્રેસ રહું છું. હંમેશા મારા માથે ગજરો પણ હોય છે. આ બધું હું સહજ રીતે કરું છું અને છતાંય મારી પાસે સમય હોય છે. સ્ત્રીઓએ સવારે ઉઠી પરવારી સૂર્ય પૂજા કરવાની, એ આ ઘરનો નિયમ છે. ક્યારેક કહેતી, જો આજે ગુરુવાર છે, ગુરુવારે સૂર્યોદય પહેલાં હાથ પગના નખ કાપી કાઢવાના. પછી જો આખું અઠવાડિયું કેટલું સરસ જાય છે. ધીમહી વિચારતી કે નખ કાપવાને અને અઠવાડિયું સારું જવાને કંઈ જ સંબંધ નથી. હા, એ વાત સાચી છે કે અઠવાડિયે એકવાર નખ કાપવા જોઈએ. ધીમહીને જે દિવસે ઉઠતા મોડું થતું એ દિવસે આડકતરી રીતે કેટલાય મહેણા મારતી. જાનકી અને ધીમહી વચ્ચેનું અંતર વધતું જતું હતું. ઘણીવાર ધીમહીને થતું કે એ કહી દે, મમ્મી, હું ભણીને તરત જ પરણી ગઈ છું. મને મહેણા ટોણા મારવાને બદલે તમે તમારી દીકરીની જેમ પ્રેમથી સમજાવી પણ શકો છો. ધીમહીએ આખરે સાસુને પૂછ્યા વગર જ નોકરી ચાલુ કરી દીધી. શરૂઆતમાં તો કહ્યું કે હું થોડા દિવસ પિયર રહેવા જાઉં છું. ત્યાં જ એણે નોકરી શોધી લીધી. એક દિવસ જાનકીએ ધીમહીને પિયર ફોન કર્યો ત્યારે એની મમ્મીએ કહ્યું, ધીમહી નોકરીએ ગઈ છે. સાંજે જાનકીએ આશીષને નોકરી બાબતે વાત કરી ત્યારે આશીષે કહ્યું, હા, પણ હજી તો એને ત્યાં ફાવશે તો જ નોકરી કરશે, નહીં તો છોડી દેશે. નક્કી થાય પછી હું તને કહેવાનો જ હતો, પણ હજુ કંઈ નક્કી નથી. જાનકી સમજી ગઈ કે એનાથી વાત છુપાવવામાં આવી છે, પણ પોતે ચૂપ રહી. થોડા દિવસ બાદ આશીષે કહ્યું, મમ્મી, હવે ધીમહીને નોકરીમાં ફાવી ગયું છે. ધીમહી સાસરે આવી ત્યારે સાસુ વહુમાં મનદુખ ઘણું વધી ગયું હતું. જાનકી વારંવાર કહેતી, હું સંપૂર્ણતાની આગ્રહી છું. મને મારું ઘર ચકાચક જોઈએ, ક્યાંય કશી ધૂળ ના જોઈએ. ધીમહી સાસુથી કંટાળી ગઈ હતી. ઘણીવાર કહેવાનું મન થતું કે જે ઘરમાં નારીનું સન્માન કરવામાં આવે છે ત્યાં દેવતાઓનો નિવાસ કરે છે અને દરેક પરિવારનું કેન્દ્ર નારી હોય છે. ગૃહિણી ખુશ ના હોય એ ઘરમાં ખુશીની આશા રાખી જ ન શકાય. તમને તો વહુને દીકરી બનાવીને રાખતાંય આવડ્યું નથી. ક્યારેક ઓફિસના કામમાં મોડું થાય તો થાકીને સવારે ઉઠતાંય મોડું થાય, તો રાત્રે પહેરેલા ગાઉનમાં નીચે આવી જાય તો સાસુ મોં બગાડતા બોલતી, કપડાં તો ઢંગના પહેરવા જોઈએ. ધીમહીની સહનશક્તિ ધીમે ધીમે ઓછી થતી ગઈ. ઘરમાં કામ કરનાર બાઈ પાસે વધારાનું કામ ઝાપટ ઝૂપટ કરાવી શકાય છે, કારણ કે ઘરમાં આવક ઘણી છે. જેટલા માણસો છે એટલા જ કમાવનાર છે. પૈસાને કારણે ઝઘડા થતા હોય છે. અહીંયા આવક ઘણી છે તો મનદુખ શા માટે? ધીમહીએ આશીષને વાત કરી તો આશીષ બોલી ઉઠ્યો, ધીમહી, ઘરની કોઈ પણ વાત મારી પાસે કરવાની નહીં. તારે મમ્મીનું કહ્યું માનવું હોય તો માનવાનું, ના માનવું હોય તો નહીં માનવાનું. તું જાણે અને મારી મમ્મી જાણે. રસોઈમાં પણ અમુક રીતે જ રસોઈ બનાવવાની. મંગળવારે કંસાર, બુધવારે મગ, ગુરુવારે ચણા, રવિવારે દૂધપાક. એમાં કંઈ પણ ભૂલચૂક થવી ના જોઈએ. ક્યારેક કોઈ ચીજ રહી જાય તો સાસુનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી જતો. ઘરમાં સ્મશાનવત શાંતિ ફેલાઈ જતી, જાણે કે યુદ્ધ પહેલાં શાંતિ. ક્યારેક મમ્મીની વધુ પડતી ચોકસાઈ જોઈને આશીષ બોલી ઉઠતો, મમ્મી, ક્યારેક અસ્તવ્યસ્ત ઘર પણ સારું લાગે. પૂર્ણતા સારી છે, પણ એનો અતિરેક શા માટે? 7 દિવસમાં જુદી જુદી વાનગીઓ બને એની પાછળ તો હેતુ એ છે કે બધી જાતના વિટામિન્સ તમારા શરીરને મળી રહે. ધર્મ તો હંમેશા મહાન હોય છે અને ધર્મને વિજ્ઞાન સાથે જોડી દેવામાં આવે છે. જાનકી આશીષ સામે જોઈ ગુસ્સાથી બોલી, હવે તને પણ પાંખો આવી ગઈ છે. મમ્મી, મને ઘરની કોઈ વાતમાં રસ નથી, પરંતુ તું ધીમહી વિશે બોલે, ધીમહી તારા વિશે બોલે, મને ફરિયાદ કરે તો મારે શું કરવું? માણસને ઘરમાં શાંતિ જોઈએ, નહીં કે લડાઈ ઝઘડા. ડ્રોઈંગ રૂમમાં તે પિરામિડની ડિઝાઇન બંધ કરી, પણ એનાથી શું ફાયદો? ખરેખર માનસિક શાંતિ મળે છે? દિવસે દિવસે સાસુ વહુ વચ્ચે અંતર વધતું જતું હતું. ક્યારેક જાનકી કહેતી, જો તારા માથામાં કોડો લાગે છે, તું બરાબર સાચવતી નથી. આજે શનિવારે માથે તેલ કેમ નાખ્યું? ધીમહીને કહેવાનું મન થતું કે મમ્મી, આ બધી માન્યતાઓ તમે તમારી પાસે જ રાખો. મને તમારી જેમ પૂર્ણતાનો આગ્રહ રાખવો નથી ગમતો. ધીમહીની ફરિયાદ આશીષ સાંભળતો ન હતો.
કે ન તો એની મમ્મીની ફરિયાદ. દિવસે ને દિવસે મંદુકમાંથી ઝઘડાઓએ ઉગ્ર સ્વરૂપ લઈ લીધું અને છેવટે ધીમહીએ કંટાળીને કહી દીધું, આશીષ, આ ઘરમાં રહેવું મારે માટે શક્ય નથી. હવે આપણે બંને છૂટાછેડા લઈ લઈએ તો બંને જણા શાંતિથી જીવી શકીશું. અને ધીમહી કાયમ માટે પિયર જતી રહી. સમાધાન કરાવવા જાનકી ધીમહી પાસે ગઈ ત્યારે ધીમહીએ કહ્યું, મમ્મી, પૂર્ણતા ભલે તમને સારી લાગતી હોય, પણ ચંદ્રમાં પૂર્ણ રૂપ ધારણ કરે છે ત્યારે એમાં ડાઘ દેખાય છે. સૌંદર્ય તો બીજના ચાંદનું પણ છે અને 14ના ચાંદનું પણ છે. વાસ્તુશાસ્ત્ર સારું છે એમાં બેમત નથી, પણ મુખ્ય વાત મનુષ્ય જો એનો સ્વભાવ ના સુધારે તો એને વાસ્તુશાસ્ત્ર તો ઠીક, ખુદ ભગવાન પણ મદદ ના કરી શકે. હવે સમાધાનની કોઈ શક્યતા નથી. જ્યાં અતિરેક થાય ત્યાં અતિરેકનો ત્યાગ કરવો. તમારો દીકરો વધારે પડતો વિવેકી અને સંસ્કારી હતો, જે માને કે પત્નીને કંઈ કહી શકતો ન હતો. એનામાં અતિ વિવેક હતો. અતિના આગ્રહી હંમેશા દુઃખી થાય છે. તેથી જ કહેવાય છે કે અતિની ગતિ નહીં. અને સંસ્કૃતમાં પણ કહેવાયું છે કે અતિ સર્વત્ર વ્રજેત. વિડીયો જોવા માટે થેન્ક યુ.